ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચેપ્ટર નંબર 6 થિયોરિટિકલ આપણે ગયા લેક્ચરમાં પૂરું કર્યું હતું. આજે એના સ્વાધ્યાયના દાખલા આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો નિરાતે જોતા રહ્યો. સ્વાધ્યાય 6.1 પહેલો દાખલો. નીચેની આકૃતિઓ 6.18 A થી F, બરાબર, ABCD EF માં વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જણાવો. તો જો પેલી આકૃતિ છે 6.1, એમાં પરિસ્થિતિ આમ છે. જો મિત્રો, બહુ સિમ્પલ છે, થોડુંક વ્યવસ્થિત રેન્જનો નિયમ ને યાદ રાખો એટલે સીધી દિશા મળી જાય. તો વિચાર કરો, એસ અહીંયા નજીક આવતો બતાવ્યો, દેખાય ને તમને આકૃતિમાં. એસ શું છે? નજીક આવે છે. એસ નજીક આવે એટલે એનો વિરોધ કરવો, એટલે એને દૂર ધકેલો. દૂર કોણ ધકેલે? એસ. આમ એસ બને તો જ. અને એસ ક્યારે બને? સમઘડીમાં હોય તો. ઓલાનો જવાબ શું? જમણી બાજુથી જોતા, જમણી બાજુથી જોતા સમઘડી દિશામાં. બરાબર, માત્ર આટલો જ જવાબ લખવાનો છે. એમાં જમણી બાજુથી જોતા, શું કામ કરે? એસ નજીક આવે છે, એને દૂર ધકેલો. લેનનો નિયમ, જે ઘટના બને એનો વિરોધ કરે. એસ નજીક આવે તો સામે એસને દૂર કોણ ધકેલે? એસ અપાકર્ષણ કરે. તો અહીં એસ બનવો જોઈએ. એસ ક્યારે બને? સમઘડી હોય તે તમને યાદ છે ને. વિષમઘડી તો એન ધ્રુવ બને, સમઘડી હોય તો એસ, એટલે સમઘડી દિશામાં. જમણી બાજુથી જોતા સમઘડી દિશામાં. બરાબર જ. હવે બીની આકૃતિ દૂર, પછી બીનો જવાબ અહીંયા જવાબ એમને લખતા જવું આપણે. બીમાં જુઓ, અહીંયા એક ગૂંચળું છે. એમાં બહુ કંઈ ગૂંચળાને નિરખીને જોવાની જરૂર નથી. સમજાય છે? એટલે જો આના જવાબ તમે આમ સિમ્બોલિક રીતે પણ આપી શકો. જો દાખલા હું આમાં તમને બે રીતે શીખવા દઉં. આમાં તો ભૂસી નાખ્યું મેં હવે. તો હવે અહીંયા તમે જો શું કહે, આમ આવે છે ને. હવે આ એસ અહીંયા નજીક આવે. એસ નજીક, એસને દૂર. અહીંયા સમઘડી તો અહીંયા એન હોય. હવે સમજ, અહીંયા એન દૂર જાય છે. એન દૂર જાય તેને આકર્ષણ એસ સમઘડી. ક્લિયર થાય? એટલે આ બંને ગૂંચળામાં, એટલે અહીંયા આપણે શું લખશું? PQમાં જમણી બાજુથી જોતા સમઘડી, અને XYમાં ડાબી બાજુ, કારણ અહીંથી જવું પડે ને. હા, તો ડાબી બાજુથી જોતા સમઘડી. હવે વિચાર કરો, આમાં ખરેખર આમ સમઘડી હોય, આમ સમઘડી લોજિકલી સમઘડી આવતું હોય ત્યાંથી પ્રવાહ બહાર આવે. બરાબર, દાખલા કે અહીંયા લખ્યું છે આર, તો આપણે એમ લખીએ કે QRP. અને અહીંયા સમઘડીને જોતા હોય અહીંથી દાખલ થતો હોય તો આમ સમઘડી થાય ને, અહીંથી આમ દાખલ થતા બહાર આવે. મતલબ કે XYZ અહીંયા શું લખીએ કે PQ અને R અહીંથી આમ બહાર આવશે. એ થાય કારણ સમઘડી જોવા અહીંથી આમ બહાર આવશે. ક્લિયર થાય? અહીંયા આ બાજુ સમઘડી અંદર જાય છે, અહીંથી જોતા તો બહાર જ આવે. એટલે YZ X તો XYZ. પણ એના કરતાં આ સિમ્પલ, આ માન્ય જ ગણવું પડે. બરાબર, PQમાં જમણી બાજુ જોતા સમઘડી અને આમાં ડાબી બાજુ જોતા સમઘડી. એમ જવાબ તમે આપી શકો, ચિંતા કરતા નહીં. ત્રીજી આકૃતિ છે C. એમાં આકૃતિ છે આમ. હવે જો અહીંયા બેટરી હોય ત્યારે બેટરીના છેડા જુઓ કે પ્રવાહ હંમેશા ધનથી ઋણ જતો હોય. એટલે અહીંયા પ્રવાહ આમ જાહે, આમ જાહે. એટલે હું અહીંથી તમે જોવો ને તો સમઘડી. એનો મતલબ આ બાજુથી જુઓ તો વિષમઘડી થાય ને. આ બાજુ એન બનશે ને આ બાજુ તો એસ બનશે. એની સામે તમારે અહીંયા જોવાનું છે કે આ ગૂંચળામાં તો એનની સામે તો શું બનવો જોઈએ? એન જ બનવું જોઈએ, અપાકર્ષણ થવું જોઈએ. તો એનની સામે એન બને તો વિષમઘડી આવવું જોઈએ. એટલે માની એને XYZ છે એટલે આપણે એમ કહીએ, અહીંયા એમ જ કરી નાખાય કે વિષમઘડી ખાલી, તોય હાલે જવાબ. પણ એ સિવાય લખવું શું થાય? XYZ એટલે વિષમઘડી થાય. તો YXZ લખ્યું સમઘડી થાય ને. એટલે XYZ અથવા તો વિષમઘડી. લેનના નિયમો જેને કારણે ઉત્પન્ન થાય એનો વિરોધ કરવો પડે. બરાબર છે? રેડી? એવી જ આકૃતિ એના પછીની છે. જો કે અહીંયા ગૂંચળું છે, અહીંયા ગૂંચળું છે, પણ ખાસ કરીને બેટરીની પરિસ્થિતિ જોવાની છે ભાઈ વિદ્યાર્થી મિત્રો. બરાબર, અહીંયા રિયોસ્ટેટ છે ફેરફાર કરવા માટે. તો હવે અહીંથી આમ છે એટલે આમ જશે ને. મતલબ જો અહીંથી આ ધન છે એટલે અહીં જાય છે આમ. એટલે આ બાજુથી આમ વિષમઘડી, એટલે આ બાજુ એન છે ને આ બાજુ એસ છે. એની સામે એન બનવો જોઈએ.
અહીંયા એસ બનવો જોઈએ. તો મતલબ જમણી બાજુથી જુઓ તો વિષમ ઘડી દિશામાં, બરાબર છે. એટલે શું આવશે? જમણી બાજુથી જોતા વિષમ ઘડી, ડાબી બાજુ જુઓ તો સમઘડી. એમ આગળના ઉદાહરણમાં જો આપણી રખતા ભૂલી ગયા એટલે આપણે આમ જોતા હતા ડાબી બાજુથી, બરાબર ને. ટૂંકમાં ડાબી બાજુથી વિષમ ઘડી કઈ બાજુ? ડાબી બાજુથી વિષમ ઘડી હતું આગળનું ઉદાહરણ, જોઈ લેજો હરખીના, બરાબર છે. હવે એના પછીનું જે છે અહીંયા દોરી જ નાખવું. હવે આ નરમ લોખંડનો નળાકાર છે, અહીંયા તમને જો ગૂંચળું છે, અહીંયા જો ખાસ ધ્યાન રાખજો કે અહીં છેલ્લે આમ દોઢ મતલબ પાછળના ભાગમાંથી આવે તાર. એનો મતલબ પ્રવાહ આમ જાય, પ્રવાહ પાછળથી આમ આગળ આવેલા આમ થયું ને, પાછળથી આમ આવેલા શું થયું? વિષમ ઘડી. આ એન તો સામે અહીંયા શું થવું જોઈએ કે એન હોય તો અહીંયા અમે એન જ બનતું હોય. ક્લિયર થાય? તો એન બને તો એન એટલે શું થયું? વિષમ ઘડી થયું ને. એટલે જમણી બાજુ જોતા શું આવશે? જમણી બાજુ જોતા વિષમ ઘડી. હવે જો અહીં તમને એક વર્ણનામ લખ્યું છે, બરાબર, કે દાબ કળ હમણાં જ ખુલ્લી કરી. કારણ કે દાબ કળ ખુલ્લી તો જ ફ્લક્સમાં ફેરફાર, એમ ચાલુ રાખ્યું તો ફ્લક્સમાં ફેરફાર જ નહીં, તો ક્યાં EF વાત આવે? કાંઈક તો હોવું જોઈએ. એટલે દાબ કળ ખુલ્લી એ હમણાં ભલે ખુલ્લી કરી, પ્રવાહ તો આમ જતો હતો, એટલે વિષમ ઘડી હતું તો એન હતો, સામે વિરોધ એન જ કરે તો વિષમ ઘડી થવું જોઈએ. પછી જે આમ છે કે આમ છે ને તાર પ્રવાહ આમ છે, પ્રવાહ આમ જાય. તો હવે સમજો આપણું તારનું ગૂંચળું અને વિદ્યુત પ્રવાહ થાય તારને કારણે ચુંબકક્ષેત્ર આ દિશામાં જોઈએ. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર એ તમારા તારના સમતલમાં છે, એમાંથી લંબરૂપે પસાર થતું જ નથી. મતલબ વિદ્યુત પ્રવાહ મળે જ નહીં. શું થાય? પ્રવાહ મળશે જ નહીં. જો પ્રવાહ નહીં મળે સમજો તાર છે, તારને કારણે ચુંબકક્ષેત્ર, તારનું ચુંબકક્ષેત્ર જ્યાં વર્તુળાકાર એમાં જ આપણે રિંગ મૂકી, મતલબ બી અને ડીએલ વચ્ચેનો ખૂણો જ ચીરો. તો કોઈ બરાબર ફ્લક્સ પસાર થવા માટે શું હોવું જોઈએ? સમતલમાંથી લંબરૂપે ચુંબકક્ષેત્ર. દાખલે કે અહીંયા તમે વિચાર કરો, રિંગ છે તો સમતલમાંથી લંબરૂપે આમ ક્ષેત્ર પસાર થાય ને, અહીંયા છે તો આમ સમતલમાં લંબરૂપે પસાર થાય ને. અહીંયા તો આનું ચુંબકીય ક્ષેત્ર અને તાર બે એક જ જગ્યાએ સંપાત છે. ઇન શોર્ટ, તારના સમતલને સમાંતર ચુંબકક્ષેત્ર પસાર થાય, એને લંબ કે એની સાથે કોઈ ખૂણો બનાવતી દિશામાં નથી, માટે ફ્લક્સ જ સંકળાય નહીં તો EMF મળે નહીં, એટલે પ્રવાહ મળે જ નહીં. એવો આપણો જવાબ હોય. ભલે પ્રવાહ અચળ દરથી ઘટે તો પ્રવાહ જ મળશે નહીં. ઓકે, રેડી? હવે જો આ લોજિકલી જ છે, આવો પ્રશ્ન છે, થિયરી વ્યવસ્થિત આકૃતિ જોઈને જવાબ આપો. લેન્ઝનો નિયમ મગજમાં યાદ રાખજો, જેને કારણે ઉદ્ભવે એનો જ વિરોધ કરતી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય. બસ, બરાબર છે. એ વસ્તુ યાદ રાખીને સિમ્પલી જવાબ આપવાના છે. રેડી? જો કે આવો પ્રશ્ન બહુ પૂછાવાના, એની બહુ ચિંતા ન કરવી, બરાબર છે. MCQમાં કદાચ ક્યાંક મૂક્યો હોય તો લેન્ઝનો નિયમ આવડે, પણ કે આજ મૂકે એવું જરૂરી નથી. આપણા મગજમાં કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે જે ધ્રુવ બને અથવા જે દિશામાં પ્રવાહ હોય એવો જે ધ્રુવ બનતો હોય એનો વિરોધ કરતો, પછી નજીક આવતો દૂર કરતો હોય, સમજી એને દૂર જતો હોય વિરોધ કોણ કરે? એને નજીક લઈ આવું. એસ નજીક આવતો વિરોધ, હું એસને દૂર ધકેલું, તો એના માટે હું અપાકર્ષણ અપાકર્ષણના નિયમો છે, આકર્ષણ અપાકર્ષણ, એ પ્રમાણે પ્રવાહની દિશા નક્કી કરવાની. ગૂંચળું હોય તો ટૂંકમાં ગમે ત્યાં ધ્રુવ નક્કી કરતા આવડશે. સમઘડી એટલે એસ, વિષમ ઘડી એટલે એન, એ બે બાબતની ખબર હોવી જોઈશે. નંબર 2, લેન્ઝનો નિયમ હંમેશા જે ઉત્પન્ન થયેનો જે ઘટના બનતી હોય એનો વિરોધ કરતી દિશામાં ચુંબકીય ધ્રુવ બને એવી દિશામાં પ્રવાહનું નિર્માણ થાય, એટલે ગમે એવો પ્રશ્ન સોલ્વ થઈ જશે. ત્રીજો મુદ્દો આ કે ફ્લક્સ હોવું જોઈએ. હમણાં 0 નો એવું છેલ્લે જવાબ કે ભાઈ ફ્લક્સ સંકળાયેલું હોવું જોઈએ, તો ચેક કરી લેવાનું. ફ્લક્સ જ ન સંકળાય, સપાટીને સમાંતર ચુંબકક્ષેત્ર હોય તો EMF પ્રેરિત થવાની વાત આવતી જ નથી. ઓકે, 6.3 સોરી 2, હા 2 બાકી છે હજી. તો જો આકૃતિ 6.19 દ્વારા વર્ણવેલ પરિસ્થિતિમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટે લેન્ઝના નિયમનો ઉપયોગ કરો. એક અનિયમિત આકારનો તાર વર્તુળમાં ફેરવાય. જો બે અલગ આકૃતિ, બે પ્રશ્નો છે, ધ્યાન રાખજો. એટલે પહેલી આકૃતિ દોરું છું, એમાં તમારે આમ છે ક્રોસ, ક્રોસ મતલબ ચુંબકક્ષેત્ર અંદર જાય. હવે આ અનિયમિત ગૂંચળું જે આકારનો એને મતલબ નથી, પણ આપણે મૂલ્ય આપણે B, C, D અને A. હવે બહારની તરફ આપીને વર્તુળાકાર બને છે. આમ બહાર તરફ બળ લાગે ને છેલ્લે આમ વર્તુળ બની જાય. તો બહાર તરફ બળ લાગતું એટલે શું થયું વિદ્યાર્થી મિત્રો? ક્ષેત્રફળ વધ્યું કે નહીં?
આ ઘેરાયેલું ક્ષેત્રફળ અનિયમિતતા તાર એમને પડ્યું છે વ્યવસ્થિત વર્તુળ બનાવતો ક્ષેત્રફળ વધશે તો ફ્લક્સ વધશે, મતલબ અંદર જતી દિશાનું ફ્લક્સ વધે છે. લેન્ઝનો નિયમ શું છે કે જે ઘટના બને એનું ઊંધું, મતલબ ફ્લક્સ ઘટાડવું છે તો ઘટાડવું મતલબ કે આ ચુંબક્ષેત્ર અંદર છે તો આપણે હવે તારમાં પ્રેરિત પ્રવાહને કારણે ચુંબક્ષેત્ર બહાર આવવું જોઈએ તો જ ફ્લક્સનો વિરોધ કરે. અને હવે જો બહાર આવે તો બહાર ક્યારે આવે? આમ જાય તો જ પ્રવાહ આમ જાય તો જ ચુંબક્ષેત્ર બહાર આવે, પ્રવાહ આમ જાય તો જ ચુંબક્ષેત્ર બહાર આવે, તો જ વિરોધ થાય. આનો જવાબ શું આવે? ADCB માર્ગે પ્રવાહ પ્રેરિત થાય. સમજાય? લેન્ઝનો નિયમનો ઉપયોગ કરવાનો છે. શું છે? લેન્ઝના નિયમ નક્કી કરવા માટે લેન્ઝનો ઉપયોગ કરો. એક અનિયમિતાકાર વર્તુળાકાર પ્રેરિત વિદ્યુતપ્રવાહ દિશા તો કઈ દિશામાં આવશે? ADCB. અત્યારે આમ જુઓ તો કઈ છે? વિષમ ઘડીમાં. હવે બીજી આકૃતિ જુઓ કે એમાં ડોટ આપ્યો છે. આમ ડોટ એટલે ચુંબક્ષેત્ર ઓલરેડી છે બહાર, સમજો. અને એમાં અત્યારે આમ તાર છે અને આમ જો તાર આમ આપ્યો એટલે સંકોચાય છે, ધ્યાન રાખજો. એ બરાબર, આ જે વર્તુળાકાર છે ઓરિજિનલ પોઝિશન છે, આ ડી, આ સી અને આ બી, પણ એને તમે આમ દબાવી અને જો ડોટ ડોટ કર્યું છે આમ, એટલે તમે A ડેશ, ડી ડેશ, સી ડેશ અને બી ડેશ ઉપર લઈ આવો તો શું થાય? બરાબર. પણ રકમમાં જો એક વર્તુળાકાર ગોળો એક પાતળા સીધા તારમાં વિરૂપિત થાય, એટલે વર્તુળાકાર રિંગ આમ તો પાતળા તારમાં વિરૂપિત થાય, તો મતલબ તમે ક્ષેત્રફળ ઘટાડો છો એટલે ફ્લક્સ ઘટે છે. વિરોધ કરવું એટલે ફ્લક્સ વધારવું પડે, મતલબ કે આપણા બહારની દિશામાં, તો આપણા કારણે પણ બહારની દિશા જ રહેવી જોઈએ, કારણ કે તમે દબાવો છો એટલે ફ્લક્સ ઘટે છે. અહીંયા સમજો ફ્લક્સ વધતું હતું એનો વિરોધ કરવો પડે એટલે ઘટાડવું પડે. ઘટાડવા માટે હોય એના કરતાં ઊંધી દિશામાં લેવું પડે, અંદર છે બહાર લેવું પડે, એટલે મેં વિષમ ઘડી લખ્યું. અહીંયા તમે ફ્લક્સ ઘટે છે, વિરોધ કરવો એટલે ફ્લક્સ વધારવું છે એટલે જે દિશામાં ચુંબશે એ દિશામાં તારને કારણે ચુંબક્ષેત્ર મળવું જોઈએ, એનો મતલબ વિષમ ઘડી દિશામાં, એનો મતલબ કે A ડેશ, ડી ડેશ, સી ડેશ અને બી ડેશ અથવા તો વિષમ ઘડી દિશામાં જ જવાબ આવે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. રેડી? જોઈ ગયું? બરાબર. તો આ બે પ્રશ્નો હતા થિયોરિટિકલી. હવેના જે કંઈ સ્વાધ્યાયના દાખલા છે એમાં અમુક મેથેમેટિકલ, એટલે સૂત્ર યાદ રાખજો. ફેરાડેનો નિયમ, લેન્ઝનો નિયમ, આત્મપ્રેરિત EMF, અન્યનો પ્રેરિત EMF, એના આધારે આપણે દાખલાનો જવાબ મળશે. હવે મૂલ્યો અને ગણતરીવાળા છે. તો 6.3 રકમ વાંચો. 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2.0 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગોળો મૂકેલ છે. જો સોલેનોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ 0.1 સેકન્ડમાં 2.0 એમ્પિયરથી 4.0 એમ્પિયર સ્થાયી રીતે બદલાય તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગોળામાં પ્રેરિત થતું EMF કેટલું? તો પહેલાં એકમ લંબાઈ આંટાની સંખ્યામાં માટે જો 15 આંટા પ્રતિ સેન્ટીમીટર, એનો મતલબ 1500 પ્રતિ મીટર થાય, કારણ કે -2 મોડ ઉપર એટલે +2 થઈ જાય. ક્લિયર? પછી તમને કીધું છે A, તો 2.0 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. તો એને આપણે ફેરવી તો 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર. પછી સમયગાળો આપ્યો છે ડેલ્ટા ટી, એ 0.1 સેકન્ડ, ડેલ્ટા I તો 2.0માંથી 4 એટલે I1 2.0 એમ્પિયર, I2 4.0 એમ્પિયર. તો ડેલ્ટા આપણે ગોતી નાખે 4 - 2 એટલે 2 એમ્પિયર. જો અંતિમ પ્રારંભિક ઋણ આવે તો ઋણ, નકર ઋણ નિશાનીમાં અવગણવાની, એવું તમને કરાવ્યું છે. તો EMF કેટલું? હવે જો અહીંયા EMF એટલે સમજો કે અહીં પ્રેરિત EMF એટલે આપણે E -dϕ/dt લખશું, બરાબર. એની જગ્યાએ ફાઈની જગ્યાએ AB cos θ આવે, પણ અહીંયા તમે અક્ષને સમાંતર ગોળો મૂક્યો છે એટલે એનું ક્ષેત્રફળ સદિશ અને B પરસ્પર લંબ એટલે θ આપણા માટે 90 થઈ જાય. કોસ
સોરી 0 થઈ, સમાંતર છે, અક્ષને સમાંતર, cos 0 1 થઈ ગયું. હવે એ છે એના સ્તર બહાર લઈ ગયું. અહીંયા એવું ખાલી dB બાય dt. સોલેનોઇડ માટે બીની કિંમત થાય μ0 ni, પણ સમય સાથે કંઈ μ0 n માં ફેરફાર ન થાય એટલે બહાર લઈ લેવાનું, બરાબર. માઇનસ એ μ0 n a. જો એક પછી એક સ્ટેપ વિચારજો. પેલા ફાઈ લખ્યું, આ જનરલ ફેરાડે નિયમ. તમને એમ થાય આ ટાઈપ આપણે આટાની સંખ્યા તો બીના સૂત્રમાં આવવાનું છે, એટલે આપણે અહીંયા કંઈ એન બેન લખવાની જરૂર નથી. એનું એ બી cos થીટા. પણ તમે અક્ષને સમાંતર ગોળો મૂક્યો એટલે થીટા 0, cos 0 1 એટલે ખાલી એ બી, એમાં એ અચળ છે એટલે બહાર આવી ગયું બીબી. બી એટલે 16 ચોકસર μ0 ni, એમાં μ0 n અચળ 12 એટલે μ0 n, અને એ તો હતું જ. અહીંયા થઈ ગયું ડી બાય dt. એ બધી કિંમત આપી, પણ ડી જે ફેરફાર છે એ અંતિમ કરતાં પ્રાઇમ વધે એટલે ધન ફેરફાર છે, એટલે અહીં ઋણ નિશાની હવે અવગણી નાખવાની, બરાબર. તો બધાની કિંમત મૂકતા જાય એટલે μ0 એટલે કેટલું 4 pi 10⁻⁻⁷ એટલે પાઈની જગ્યાએ 3.14 મૂકી દીધું. માત્ર કિંમત મૂકવાની. એન કેટલું હોય 1500, એ કેટલું હોય 2 × 10⁻⁴, ડી કેટલું હોય 2, અને સમયગાળો કેટલો આપ્યો છે 0.1. તો સિમ્પલ સાદું રૂપ આપી દો ખાલી. જો આ -1 ઉપર એટલે +1 થઈ જાય, આ 2 મીડા એટલે +3, તો અહીં કેન્સલ -1, તો અહીંયા -8. આને 15 ગણી આને કાઢી નાખજો અને -8 પાછળ લગાડો તો 4 દુ 8, 8 દુ 16, એટલે આપણે કરવાનું 16, બરાબર. 4 દુ 8 દુ 16, 16 × 15 × 3.14, 16 × 15 × 3.14 ઇક્વલ ટુ આવે 753.6 ઇન્ટુ 10⁻⁸ છે. હવે એને જવાબ કેવો રાખ્યો છે એ આપણે જોઈ લઈ. રેડી છે? તો એના જવાબમાં છે 7.5 10⁻⁻6, એટલે 2 પોઈન્ટ આમ ખસી જાઓ તો 7.5 ઇન્ટુ 10⁻⁻6 વોલ્ટ, એટલે આ આપણો જવાબ. રેડી? જોઈ નાખો. એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે. જો ત્યાર પછીનો પ્રશ્ન છે 6.4. 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુવાળા અને એક નાનો કાપો ધરાવતા એક લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાના તીવ્રતા અને ગાળાને લંબ દિશામાં એક સમાન ચુંબકક્ષેત્રના વિસ્તારમાંથી બહાર તરફ ગતિ કરી રહ્યો છે. જો ગાળાનો વેગ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, તો લાંબી બાજુને નંબર 1, બી ગાળાની ટૂંકી બાજુને લંબ દિશા તરફનો હોય તો આ કાપાના છેડા વચ્ચે ઈએમએફ ઉત્પન્ન થતું ઈએમએફ કેટલું અને પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે. એટલે જો દાખલાની પહેલાં ચિત્રાત્મક રજૂઆત સમજો. સ્વાધ્યાય 6.4, બરાબર છે? રેડી? હવે જો મિત્રો અહીંયા શું છે, એક લંબચોરસ છે અને ચુંબક્ષેત્ર ક્યાં છે? ગાળાને લંબ એક સમાન ચુંબક્ષેત્રમાં બહાર તરફ, બરાબર. ગાળાને લંબ દિશામાં એક સમાન ચુંબક્ષેત્ર, પછી અંદર ગણો કે બહાર, એનો કોઈ પ્રશ્ન નથી. મતલબ આ એક ગાળો સમજો, એમાં એક નાનો આમ કાપો છે, ઈએમએફ ઉત્પન્ન થવાની વાત છે, એની આપણે લેવા દેવા નથી. આ એલ ગણ લઉં 8 સેન્ટીમીટર લાંબી બાજુ, આને હું બી કહી દઉં તો 2 સેન્ટીમીટર ટૂંકી બાજુ. ચુંબકી ક્ષેત્ર અત્યારે એને લંબ, એટલે મેં અત્યારે આમ લઈ લીધું, માની લો આપણે ઈએમએફ ગોતવાનો, પ્રવાહ દિશા નથી એટલે ગમે દિશામાં લઈ લો. હવે પ્રશ્ન એમ છે કે જ્યારે આમ જશે લંબ દિશામાં અથવા આમ જશે ત્યારે બે કિસ્સામાં ઈએમએફ કેટલો, બરાબર છે? ક્લિયર થાય? તો પહેલો કિસ્સો આપણે એમ લઈ કે ગાળાની મોટી બાજુ એલ બરાબર 8 સેન્ટીમીટરને લંબ ગતિ થાય ત્યારે, એટલે આ દિશા ટૂંકમાં આ પહેલો કિસ્સો, એટલે એ. અને બીજો કિસ્સો હું આને કહું છું, ટૂંકમાં 8 સેન્ટીમીટર જે છે એને લંબ દિશામાં ગતિ થાય ત્યારે, બરાબર? તો ત્યારે ઈએમએફ કેટલું? તો ત્યારે ઈએમએફ જે ઈ છે એના માટે સૂત્ર બીવીએલ. તો બીવીએલ તો બી તમને રકમમાં આપ્યું છે કેટલું છે?
કે 0.3 વેગ કેટલો જ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે એટલે -2 અને એલ કેટલો જ 8 સેન્ટીમીટર એનું -2 તો 8 ગુણ્યા 0.3 કરી નાખો તો 8 ગુણ્યા 0.3 એટલે 2.4 10⁻⁻4 વોલ્ટ એટલે EMF મળ્યું. અને હવે સમય ટી એટલે શું તો સમજો ખરેખર જ્યારે બહાર નીકળતો હશે તે ક્યાં હોય ખબર આટલું અંતર કાપશે ને ત્યાં સુધી જ એને મળે ત્યાં તો આખું બહાર આવી જાય. અને એ સમય ટી એટલે નિયમ મુજબ જો વેગ બરાબર શું હોય અંતરના છેદમાં સમય તો સમય બરાબર શું થાય અંતરના છેદમાં વેગ પણ ત્યારે અંતર કયું લેવું પડે બી લેવું પડે મતલબ 2ના છેદમાં તમને વેગ સેન્ટીમીટર સેકન્ડ જ આપ્યો તો જવાબ શું આવશે 2 સેકન્ડ. હવે બીજા કિસ્સામાં તમે જ્યારે આમ ગતિ કરશો આ જેને મેં બી કીધું તેને બી કહી દઉં કે હવે નાની બાજુને લંબ દિશામાં ગતિ થાય ત્યારે જે મારે EMF ગોતવાનું છે એ માટે સૂત્ર BVL પણ એ એલ શું થાય છે એલ તરીકે આને લો કારણ કે એને લંબ ગતિ થાય એટલે અહીંયા બી વાપરવું પડે તો 0.3 ગુણ્યા 1 × 10⁻² ને 2 સેન્ટીમીટર એટલે -2 તો આનો તો જવાબ સિમ્પલ છે 0.6 × 10⁻⁴ વોલ્ટ અથવા તો 6 × 10⁻⁵ વોલ્ટ EMF આટલું. અને ત્યારે સમય કેટલો પણ તો હવે શું થાય કે જ્યારે આમ બહાર ને ત્યારે આખું ભાગ અંતર કપલે એલ અપોન વી મતલબ 8ના છેદમાં મતલબ 8 સેકન્ડ શું થશે 2 સેન્ટીમીટર રાખ્યું આપણો જો શું આવશે 8 સેકન્ડ. ઓકે જોઈ નાખો સ્ક્રીનશોટ લઈ લ્યો. રેડી જોઈ ગયું. ઓકે તો હવે 6.5 તો 6.5ની રકમ આમ છે 1 મીટર લાંબા ધાતુના સળિયાને જો રકમ ખાસ વાંચજો મિત્રો સૂત્ર તો BVL છે અને E=dφ/dt છે અને એ જ બધા આવવાના છે એટલે એમાં કંઈ જાજો ફેર પડવાનો નથી બરાબર. તો 1 મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી બરાબર અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરવામાં આવે. આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર રિંગના સંપર્કમાં છે. અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે. આ કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉત્પન્ન થતું EMFની ગણતરી ગણો. તો આપણે મિત્રો એક સળિયાનું એક છેડો કેન્દ્ર ઉપર ને પરિઘ ઉપર હોય એનો આખો દાખલો ગણ્યો છે. એનું સૂત્ર જે આપણને યાદ હોવું જોઈએ B⍵R²/2 માત્ર કિંમત મૂકવાની છે અને સાદરૂપ આપવાનું છે. રેડી તો 6.5 જો તમને સળિયાની લંબાઈ આપી દીધી 1 મીટર એનો કોણીય વેગ આપી દીધો 400 રેડિયન પર સેકન્ડમાં જ છે. ચુંબકી ક્ષેત્ર આપ્યું 0.5 ટેસ્લા EMFની ગણતરી કરવાની છે બરાબર. તો આપણે સીધું આમ જ લખવાનું કે અહીં આપેલ પરિસ્થિતિમાં એટલે જે પરિસ્થિતિ છે આપણે ઉદાહરણ દાખલા ગણી પરિસ્થિતિમાં રિંગના કેન્દ્ર અને પરિઘ વચ્ચે ઉદ્ભવતું EMF સૂત્ર સીધું યાદ હોવું જોઈએ કે B⍵L²/2 આપણે આરની જગ્યાએ L લંબાઈ વાપરી એટલા માટે તો B કેટલું જ 0.5 ઓમેગા કેટલું 400 આ કેટલું 1² આ કેટલું 2 સાદું આપી દે શું થાય 200 ભાગ્યા 0.5 એટલે 100 વોલ્ટ એકનો વર્ગ એક જ થાય એટલે 100 વોલ્ટ જવાબ આવવો જોઈએ. રેડી ઓકે આવે છે કોઈ પ્રશ્ન છે નહીં જોઈ નાખો સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી ત્યાર પછી છે
6.6 8 સેન્ટીમીટર ત્રિજ્યાના અને 20 આંટાવાળા ગૂંચળાને તેના ઉધ્વ વ્યાસને અનુલક્ષીને 3 × 10⁻² ટેસ્લાના એક સમાન ચુંબક્ષેત્રમાં 500 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે. આ ગૂંચળામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ EMF મેળવો. જો ગૂંચળું 10 ઓહ્મના અવરોધનો એક બંધ ગાળો રચે તો ગૂંચળામાં પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. જૂલ હીટિંગને કારણે સરેરાશ પાવર વ્યયની ગણતરી કરો. આ પાવર ક્યાંથી આવે છે? બરાબર. તો પહેલાં ત્રિજ્યા આપ્યું જ 8 સેન્ટીમીટર, આંટાની સંખ્યા આપી જ બસ 20 સોરી. ઉધ્વ અક્ષને લક્ષીને કેટલા ચુંબક્ષેત્રમાં ગતિ કરે? તો 3 × 10⁻² ટેસ્લા. બરાબર. ત્યારે એની કોણીય ઝડપ કેટલી છે? તો 50 રેડિયન પર સેકન્ડ. થોડી ઘણું બરાબર. તો એનું EMF ગોતવાનું છે. અહીંયા બીઓ સોરી એટલે સરેરાશ પ્રેરિત EMF શું કીધું છે? એવરેજ એમ કીધું છે ને. ઘુમાવતા ગૂંચળામાં મહત્તમ પ્રેરિત EMF એટલે E મેક્ઝિમમ અને સરેરાશ EMF E એવરેજ અને પ્રવાહ મહત્તમ પ્રવાહની ગણતરી કરો અને પાવરની ગણતરી. પાવર પાછો ક્યાંથી આવે છે એ ગણવાનું છે. ઓકે, ક્લિયર થાય? તો હવે સમજો અહીં EMF એટલે સમજો આ એક ગૂંચળું છે. આમ જો તો આપણું જનરેટર ભણ્યાથી સૂત્ર યાદ કરવાનું. એક એના ટોળ ગૂંચળું ચુંબક્ષેત્રમાં ઉધ્વ અક્ષને લક્ષીને ભ્રમણ કરે છે. તો જનરેટરનો સિદ્ધાંત છે એટલે E સૂત્ર શું હતું? NAB ઓમેગા sin ઓમેગા t. પણ આપણે મહત્તમ EMF ગોતવું. તો મહત્તમ EMF એટલે E મેક્ઝિમમ. તો એ ખાલી શું થાય? NAB ઓમેગા. તો આટાની સંખ્યા કેટલી? 20. ત્રિજ્યા આપી એની જગ્યાએ પહેલાં પાયા. હવે કિંમત મૂકતા તો એને કેટલું આપ્યું છે? 20. પાય એટલે 3.14. ત્રિજ્યા છે 8 સેન્ટીમીટર એટલે -2 કરવાનું, મીટરમાં ફેરવવાનું. B 3 × 10⁻² અને ઓમેગા આપ્યું 50 રેડિયન પર સેકન્ડમાં જ આપ્યું. આપી દો આનું સાદું રૂપ. તો જ આનું સાદું રૂપ આપી યાદ રાખજો. 8 × 64 ગણજો. બરાબર છે. તો આપણે 20 × 3.14 × 64 ગુણ્યા 150 કરો. 3 × 50 150. તો આપણને એવું 602880 પણ ઇન્ટુ 10⁻² તો -4 -2 -6. તો હવે એણે જે જવાબ રાખ્યો છે એ જવાબ એ લોકો રાખ્યો છે 0.603. બરાબર. 6 પોઈન્ટ આમ આવી જાઓ. આઠડો છે તો 3 એટલે 0.603 વોલ્ટ. અને હવે એક આવર્તકાળ જો ને ગૂંચળું આખું એક પરિભ્રમણ કરે તો એક આવર્તકાળ ઉપર સાઇનનું સરેરાશ 0 હોય વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે આમ લખવાનું કે એક આવર્તકાળ પર સરેરાશ EMF E એવરેજ હંમેશા શું હોય? 0. શું કામે? કારણ કે એક આવર્તકાળ ઉપર તમે મેળવો આનું સંકલન કરો, સાઇનનું સંકલન એક આવર્તકાળ પર 0 જ હોય. એટલે E એવરેજ શું થાય? 0. આનો જવાબ 0. બરાબર. હવે મહત્તમ પ્રવાહ. હવે મહત્તમ પ્રવાહ I મેક્ઝિમમ એટલે E મેક્ઝિમમ ભાંગાર. બરાબર. ઓમનો નિયમ I=V/R. તો E મેક્ઝિમમ મેળવ્યું આપણને 0.603. અવરોધ એ લોકો રકમમાં આપી દીધો છે. કુલ અવરોધની ચર્ચા તો ક્યાંક કરી છે રકમમાં. જો હજી આપણે લખતા ખાલી ભૂલી ગયા લાગે. બરાબર. ઇંગ્લિશમાં 0.2 છે. 8 સેન્ટીમીટર 20 આંટાવાળા. બરાબર. 50 રેડિયનથી ભ્રમણ કરે છે. જૂલ હીટિંગને કારણે કેટલો પ્રવાહ રચાય? ચુંબક ક્ષેત્રમાં કોની ઘુમાવે? 10 ઓહ્મ છે ને. હાજી ગૂંચળું કેટલો છે એનો R અહીંયા લખી નાખું છું 10 ઓહ્મ. તો R આપણને 10 ઓહ્મ ઓલરેડી આપેલો છે. તો આપણે શું થશે? 10 અને જવાબ શું થઈ જાય? 0.0603 એમ્પિયર. અને હવે પાવર. હવે જો પાવર સરેરાશ પાવર. તો સરેરાશ પાવર એટલે સમજો કે આમ પાવરનું સૂત્ર હોય E × V. પણ અહીંયા આ 0 છે અને આ મેક્ઝિમમ છે એટલે બેનું સરેરાશ લેવલ લખાય 1/2 E મેક્ઝિમમ ×
आई मैक्स એટલે 1/2 ગુણ્યા 0.603 ગુણ્યા 0.0603 ક્લિયર થાય છે એટલે આનું સરેરાશ લઈ નાખો એટલે 1/2 જી મેક્સિમમ ને આઈ મેક્સિમમ એટલે 0.603 ઇન્ટુ 0.0603 ડિવાઇડેડ બાય 2 એટલે 0.01827 છતાં એણે શું જવાબ રાખ્યો છે તો 0.018 વોટ ખાલી રાખ્યું છે તો 0.018 વોટ ઓકે જોઈ નાખો રેડી એવું લાગીને સ્ક્રીનશોટ લેતા રહેજો ઓકે જો ત્યાર પછી છે 6.7 તો જો પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ સીધો તાર 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકક્ષેત્રના સમક્ષિતિજ ઘટક 0.30 10⁻⁴ વેબર પ્રતિ મીટર સ્ક્વેરને લંબ રૂપે નીચે પડી રહ્યો છે તો આ તારમાં પ્રેરિયમનું તાક્ષણિક મૂલ્ય કેટલું આ ઈએમએફની દિશા શું છે આ તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર હશે તો જો પહેલાં આપણને લંબાઈ આપી 10 મીટર પૃથ્વીનું સમક્ષિતિજ ચુંબકક્ષેત્ર આપી દીધું 0.3 × 10⁻⁴ વેબર પ્રતિ મીટર સ્ક્વેર તારની ઝડપ આપી 5 મીટર પ્રતિ સેકન્ડ તો ઈએમએફ ગોતવાનું જ પહેલો જવાબ બીજો બરાબર ઈએમએફની દિશા કયો છેડો બરાબર ને સી તારનો કયો છેડો વધુ સ્થિતિમાને આમ આપણે નક્કી કરવાનું છે ઓકે તો હવે સમજો અહીં ઈએમએફ તો સીધું સિમ્પલ સૂત્ર છે કે ઈએમએફ ઈ બરાબર તો બીવીએલ તો બીએલએફ સમક્ષિતિજ ઘટક જ એટલે 0.3 10⁻⁴ એટલે બી એચ જ લખી નાખી વી એટલે 5 અને આ એટલે 10 તો આનું પોઈન્ટ કાઢી નાખો એટલે -5 થઈ ગયો 5 તેરી 15 -5 બરાબર 10⁻⁴ એટલે 1.5 10⁻³ વોલ્ટ એનું ઈએમએફ આવવું જોઈએ છતાંય આપણે એનો જવાબ ચેક કરતા રહીએ ઓકે રેડી હવે સમજો મિત્રો કે પૂર્વ પશ્ચિમ દિશામાં તાર છે હવે સમજો કે અહીંયા પૂર્વ પશ્ચિમ દિશામાં તાર નીચે પડે છે આટલા વેગથી એટલે એની લંબાઈ છે ક્લિયર થાય અને સમક્ષિતિજ ચુંબકક્ષેત્ર તમને આ દિશામાં મળશે સમક્ષિતિજ ચુંબકક્ષેત્ર તમને શું મળશે કારણ કે આપણે ઉત્તર દક્ષિણ દિશામાં જે કરતા હોય સમક્ષિતિજ ચુંબકક્ષેત્રનો ઘટક તમને આ દિશામાં કોઈ પણ જગ્યાએ ચુંબકક્ષેત્રમાં ખૂણો બનાવતો સમક્ષિતિજ ઘટક હોય એટલે સમક્ષિતિજને લંબ રૂપે એટલે જ મેં બીવીએલ વાપર્યું તો વી આમ છે બીની દિશા આમ છે બરાબર સમક્ષિતિજ એટલે આમ આપણે BH પુસ્તકના પાનાને લંબ દિશામાં વિચારવું પડશે તો આ પૂર્વ પશ્ચિમ એટલે આમ જો આમ સમજો આમ હશે ને આ ઉત્તર દક્ષિણ તો ચુંબકક્ષેત્ર આમ હોય તો હવે વીને લંબ તમે આમ સ્ક્રૂને ફેરવશો બરાબર લોજિકલી વિચાર આમ સ્ક્રૂને ફેરવો સ્ક્રૂ ક્યાં આવશે આ દિશામાં બરાબર એટલે બળ તમને સ્ક્રૂને આપણે કેમ ફેરવશું ઉત્તરથી દક્ષિણ દિશામાં ચુંબકીય ક્ષેત્ર એટલે સ્ક્રૂને આપણે ફેરવવું પડે આમ બરાબર ઇન્સોટ આમ એટલે સ્ક્રૂ જાય આમ એનો મતલબ આ દિશામાં જાય એટલે પ્રવાહની દિશા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જો ફરીથી જ આકૃતિ દોરવા દો ભાઈ આ પૂર્વ પશ્ચિમ તાર આમ પડે છે વી વેગથી આ તાર જ છે ચુંબકીય ક્ષેત્ર હોય દક્ષિણથી ઉત્તર એટલે આમ તો આપણે સ્ક્રૂને આમ ફેરવવું પડે સ્ક્રૂ આમ જશે એટલે પ્રવાહની દિશા આમ એટલે પશ્ચિમથી પૂર્વ એટલે બી સમજો કે અહીં પ્રવાહની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ પશ્ચિમથી પૂર્વ મળે તો હવે જો આપણી દિશા પશ્ચિમથી પૂર્વ મળે તો હંમેશા પ્રવાહ વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન એટલે સી સીધો શું થાય કે પશ્ચિમ છેડો કારણ પશ્ચિમથી પૂર્વ તો જ એટલે પશ્ચિમ છેડો વધુ સ્થિતિમાને હશે ઓકે રેડી જોઈ નાખો સ્ક્રીનશોટ લઈ લેજો
ઓકે, તો એના પછીનો જે મુદ્દો છે એ છે 6.8. તો જો એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહમાં 5 એમ્પિયરથી 0નો ઘટાડો થાય છે, એટલે ડેલ્ટા ટી 0.1 સેકન્ડ અને ડેલ્ટા આઈ ઘટાડો થાય એટલે 5માંથી 0 થઈ જાય. એટલે આમ જોવો તો I2 માઇનસ I1 એટલે એમ લખ્યું 0.0 માઇનસ 5.0 એટલે જવાબ આવે -5.0 ડેલ્ટા આઈ અથવા ડીઆઈ જે કરો યાર ડીઆઈ, તો આને ડીટી સિમ્બોલ આપી દો. અને જો સરેરાશ ઈએમએફ 200 વોલ્ટ જેટલો સરેરાશ ઈએમએફ પ્રેરિત થતો હોય તો આનું આત્મપ્રેરિત કેટલું? બરાબર, તો આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર લખો અને કિંમત મૂકીને સાદું આપો મિત્રો. તો આત્મ પ્રેરિત ઈએમએફ તો E બરાબર -LdI/dt. બરાબર, તો આ આપ્યું 200, આ આપણે ગોતવું જ. ડીઆઈ મેળવ્યું -5, ડીટી છે 0.1, તો માઇનસ માઇનસ પ્લસ, તો 200 બરાબર આ 0.1 ઉપર લઈ જાઓ તો શું થઈ જાય 550, સોરી એલ બરાબર 200 ભાગ્યા 50, તો એલ બરાબર 4 હેનરી. એ જવાબ આવે. બહુ સિમ્પલ દાખલો છે, જવાબ જોતા રહેજો. ઓકે, 4 હેનરી આવે છે એટલે કોઈ પ્રશ્ન છે નહીં. ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ત્યાર પછી 6.9 પાસ પાસે રહેલા ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ એટલે એમ 1.5 હેનરી છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર એટલે I2 માઇનસ I1 0 થી 20 એટલે 20 માઇનસ 0 અંતિમ 20 એમ્પિયર, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર કેટલો? તો ડેલ્ટા ફાઈ બરાબર ફ્લક્સનો ફેરફાર એટલે શું? તો વિદ્યાર્થી ફ્લક્સના ફેરફાર માટે સમજો આપણી પાસે સૂત્ર જ છે કે અહીં જે કંઈ બીજા ગૂંચળામાં ફ્લક્સનો ફેરફાર હોય એ પ્રવાહના ફેરફારને કારણે થોડું ફાઈ ચલે છે આઈ, એટલે આપણે ફાઈ ઇઝ ઇક્વલ ટુ એમ આઈ લખતા હતા, ત્યાં એમ ફાઈ બરાબર. તો અહીં ખાલી એમની કિંમત મૂકજો, ડીટીનો કોઈ ઉપયોગ જ નથી. મારો કહેવાનો મતલબ ખાસ સમજો તો 20, તો 1.5 ગુણ્યા 20 એટલે 0 કેન્સલ, તો જવાબ શું આવશે? 3 આવશે ને, 3 વેબર. 1.5 ગુણ્યા 20 છે, સોરી, એટલે 30 વેબર જવાબ જેવો આવવો જોઈએ. બરાબર, રેડી? એટલે આ સૂત્ર યાદ આવવું જોઈએ ટાઈમે. જો આમ ન સમજાય તો સમજો, ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ એમ આઈ, તો પછી ફેરફારનું બેમાં હોય. ફાઈ ચલે છે યાદ કરો, ફ્લક્સ છે એ આઈના સમપ્રમાણ હોય, બીજા ગૂંચળાના પ્રવાહના સમપ્રમાણમાં હોય. અન્ય પ્રેરક તો છે એટલે આપણે આમ લખીએ ફાઈ ટુ I1, પણ એ કંઈ ડિટેલ ચર્ચા કરવાની જરૂર નથી. રેડી? MCQમાં પૂછાય નાનો એવો પ્રશ્ન છે, અથવા તો 2 માર્કમાં પૂછાય. ત્યાર પછી છે 6.10. જુઓ, જેટ વિમાન 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી છે. 1800 કિલોમીટર પ્રતિ કલાક એટલે 1800 ગુણ્યા 5/18 એટલે કે 500 મીટર પ્રતિ સેકન્ડ એવું થાય ને. જો આ સ્થાને પૃથ્વીના ચુંબક ક્ષેત્રનું મૂલ્ય B 5 × 10⁻⁴ ટેસ્લા હોય અને ડીપ એંગલ બરાબર છે, એને આપણે આમ તો આઈ સિમ્બોલ આપી શકો, પણ અહીં થીટા જ આપી દઈને કેટલું છે 30° હોય. જો પાંખોના છેડાઓ વચ્ચેનો ગાળો એટલે આપણા માટે લંબાઈ 25 મીટર હોય તો તેમની વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ કેટલું? ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે ચુંબક ક્ષેત્ર ડીપ એંગલ કેટલા માટે આપ્યું. જો લોજિકલી વિચારજો, આમ હોય આ વિમાન છે એ સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું હોય એટલે એને લંબ દિશાનો ચુંબક ક્ષેત્ર ઘટક કયો ગણાય? બીવીને ધ્યાનમાં લેવું પડે. એટલે આ પણ એલ આપ્યું, આપણે બી અહીંયા બી આપ્યું
ડીપ એંગલ સમક્ષી સાથે ખૂણો એટલે આપણે જે બીવી ઘટક જોઈએ શું થાય બી સાઇન થીટા. ટૂંકમાં આ એલ લંબાઈનો સળિયો શિરોલંબ દિશાને લંબ ગતિ કર્યો છે. સમક્ષિતિ તો દિશામાં જ અહીંયા તો બી એ જ એને કારણે કોઈ ઈએમએફ ઉત્પન્ન થાય નહીં. તો અહીં સમજો કે અહીં વિમાનની પાંખોના છેડા વચ્ચે પ્રેરિત ઈએમએફ બી વી ને લીધે મળે. બી એચ તો એની દિશામાં જોઈએ એટલે આપણું એફનું સૂત્ર હોય બીવી વેગ ઇન્ટુ એલ આમ થાય. પણ શિરોલંબ ઘટક એટલે શું થાય બી સાઇન થીટા વી ઇન્ટુ એલ. તો બી કેટલું આપ્યું છે 5 ઇન્ટુ 10⁻⁴. થીટા કેટલો આપ્યો છે 30. વેગ કેટલો આપણે મીટર 500. લંબાઈ કેટલી આપી 25. બરાબર છે. તો 37ની કિંમત 1/2 થાય એટલે 5 ઇન્ટુ 10⁻⁴. આને આપણે 1/2 કરી નાખી. આ 500 અને 9 × 25. તો સાદુરૂપ આપી દો તો બરાબર. તો 25 × 5 એટલે 125 અને 125 × 500 ભાગ્યા 2 અને 31,250 10⁻⁴ એટલે 3.125 વોલ્ટ આવવું જોઈએ. બરાબર. છતાંય એ લોકોનો જવાબ શું છે 3.125 છે. નહીં આપણો જવાબ. ઓકે. તો આ સાથે સ્ક્રીનશોટ લઈ લેજો. આ સાથે આપણો આ લેક્ચર પૂરો કરીએ છીએ. બધાને જય સ્વામિનારાયણ.